બોલી હરસદ્દી માતા કી જય. હરસદ્દી માતાના દર્શન કરીને પછી આપણે ઘરે જઈ ને પછી આવીશું. પેલું નીચે જો जा दे लीना है जा दे हिदी हिदी जा दे હરસદ્દી માતા પ્રગટ દિવસ નિમિત્તે તમે જોઈ શકો છો ઘડામાં તૈયારી ચાલી રહી છે. આમ લઈ લે પેલી બાજુ આમ સાઈડ આમ તારી બાજુ લઈને આમ લાવ પાસે તારી મેં મારી બાજુ અહીં તો પેલું છે પેલું જોઈ શકો એકદમ તળામાં તૈયારી પણ હવે કઈ સંગાળી બગીનો હો પાડને બરાબર. બગીનો હો પાડને જો આખા નગરમાં આખા ખુશીનો માહોલ છે. આ પોતો રાજપીપળા નગરમાં ખુશીનો એકદમ માહોલ છે. તમે જોઈ શકો છો દિવસ ભરાય નવરાત્રી અહીંયા ગાયત્રી માતાનું મંદિર આવેલું છે. શક્તિપીઠ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી માતા સાવિત્રી માતા ગાયત્રી માતા નવદેવ ગ્રહ બધા દેવી તમે બીજી અહીંથી ચાલુ થઈ ગઈ ફૂલ સ્વાગત અહીં આમ આખું રાઉન્ડ થઈને પછી ને પેલા રસ્તે આપણે આવ્યા તે રસ્તે જઈ સંતોષ ચોકડીથી થઈ લીમડા ચોક સફેદ ટાવર મેન બજાર મેન રસ્તા પરથી રાજરોક્ષી થઈને પાછા અહીં મંદિરે આવશે નગર યાત્રા હરસદ્દી માતાની. જોઈ શકો સ્વાગત માટે કેટલી તૈયારી તમે છે. અહીંયા એક ડીજે છે આ રાજરોક્ષી ઇલાકો છે. રાજપીપળાનો રાજરોક્ષી ઇલાકો તમે જોઈ શકો છો રુચિત પટેલ સાથે. અહીંયા એક ડીજે આ બાજુ આ વડોદરા પોઈચા બાજુ જતો રસ્તો છે. નર્મદા કિનારે જાય છે. આજે અહીં બી સ્વાગતી તળાવમાં તૈયારી છે. મેઇન રસ્તા પર આપણે આવી ગયા છે રાજપીપળા નગરમાં હરસદ્દી માતાના પ્રાગટ્ય ઉત્સવમાં તમે તરબોળ થઈ જવા જોઈ શકો છો તમે. આ જૂનું બાંધકામ છે આ બધા ખાઈ ને આ મેઇન રસ્તા પર તળામાર તૈયારી ચાલુ જ છે. બીજું સ્વાગત માટે અહીંયા ડીજે ગોઠવેલું છે. સફેદ ટાવર અહીંયા સ્કૂલ આવેલી છે. મેઇન બજાર ગવર્મેન્ટ સ્કૂલ આવેલી છે. રાજાજી રાજાએ દાનમાં આપેલી રાજાએ શિક્ષણ માટે આપેલી છે વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા બી ડીજે પછી આ ડીજે સાઉન્ડ ડીજે આરબી સાઉન્ડ અહીં બી છે બધો કાર્યક્રમ એકદમ. તમે પછી જોજો તો ખરા કેવું વાતાવરણ થાય છે. માતાજીનો પ્રાગટ્ય દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હાજરા હજુરમાં હરસદ્દી માતાના દર્શને કરવા આવો. ઉજ્જૈનથી હરસદ્દી માતા બિરાજમાન છે રાજપીપળામાં. જય હરસદ્દી માતા સૌનું કલ્યાણ કરજો. આ આવી ગયા છે આપણે મેઇન બજારમાં સફેદ ટાવર ઇલાકો. જો આ તો ઉપર દેખાય છે સફેદ ટાવર છે લાલ ટાવર છે એ રીતનું છે. અહીંયા મેઇન જગ્યા છે. અહીંયા ખાસ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીંયા જોઈ શકો છો આ તળામાર તૈયારી તમે જોઈ શકો છો. એકદમ ખૂબ નગરમાં તૈયાર છે. રુચિત પટેલ સાથે તમે જોઈ શકો છો ને લોક ગાયક પણ ઉર્વી રાઠોડ પણ આવી રહી છે. બોર્ડ છે આ બાજુ ઉર્વી રાઠોડ પણ જઈશું બરાબર. તો આ જ છે બહુ સરસ કાર્યક્રમ છે. પછી આપણે નિહાળીશું થોડા. આપણે જે સામે દેખાય છે સૂર્ય ગેટ છે એની પછી ડેપો છે. અહીં નવલખી બંગલો હતો રાજાનો. પછી રાજવંત પેલેસ છે જે ફિલ્મોનું ખાસું બધું શૂટિંગ થઈ છે ગુજરાતી હિન્દી ભોજપુરી. આ રાજપીપળા નગરીમાં હવે આપણે જવાના છે. પણ અહીંયા તો ગાડી છે વચ્ચે તો આપણે થોડા આગળથી ટર્ન મારી લઈશું બરાબર. તો ચાલો આપણે તમને બતાવી પણ દઈએ. હવે આપણે અહીંથી જવાના હતા એકદમ શોર્ટકટમાં પણ તમારા માટે તમારી ફરમાઈશ પર રુચિત પટેલ બતાવશે તમને. આજે આ સફેદ ટાવર જોયો ને હવે લાલ ટાવર જોઈ લઈએ. તમને એક કામ કરીએ આપણે સૂર્ય ગેટ બી બતાવી દઈએ વિક્ટોરિયા ગેટ બી બતાવી દઈએ બરાબર. બરાબર ને કેવું રહેશે દેખાય છે ને બરાબર વિડીયો. હા તો ચાલો. અહીંયા બહુ મસ્ત SBI ને બેંકમાં તો બહુ મસ્ત હવેલી હતી. અહીંયા તે પણ જમીન દોસ્ત થઈ ગઈ છે. અહીં બહુ મસ્ત હવેલી હતી એક રાજાની. SBI બેંક ચાલતી હતી. એમાં આપણે જે ત્યાંથી બુલેટ લીધેલું તે રાજાના અહીંથી અહીં બાજુમાં છે એમની બુલેટ આપણે બરાબર અંદર છે શોપિંગ પાછળ આપણું જોતાયેલું છે બરાબર. તો આપણે આવી ગયા છે રાજપીપળા નર્મદા જિલ્લાનો ડેપો. નર્મદા ફળું મથક મેન મથક અહીં સૂર્ય દરવાજો છે. જો એકદમ સૂર્ય ગેટ કહેવામાં આવે છે આ ઇલાકો બરાબર ને.
આપણે ઘર નવાપરા ભટ્ટ શેરીમાં છે, સાંઈબાબાના મંદિર પાસે. પણ આપણને તમે શોર્ટમાં જવા કરતાં તમને આખું બતાવી દઈએ. અહીં નવલખી બંગલો હતો, અહીં ગુરુદ્વારા છે, અહીંયા વાહેગુરુ. અહીંયા નવલખી બંગલો હતો. થોડુંક જગ્યા છે, અહીં વાવ છે, બરાબર, થોડુંક લોકેશન છે. એના પછી આવે છે વિક્ટોરિયા ગેટ, બરાબર. આ છે આપણો રાજપીપળાનો ડેપો. તમે જોઈ શકો છો. સુરતથી માંડીને વલસાડ, નવસારી બધે જવા, ધરમપુર, યારા. આ વિક્ટોરિયા ગેટ છે, આ તમે જોઈ શકો છો, બરાબર. અને આ કિનારે ઓવારો છે, નદી કિનારો છે. અહીં વિશ્વેશ્વર રાજાની મૂર્તિ આવેલી છે, નંદ રાજાની મૂર્તિ આવેલી છે. નંદ રાજાની મૂર્તિ છે અહીંયા. પછી આ તમે જોઈ શકો છો ઐતિહાસિક ઇમારત, મહાદેવ આદ્યશક્તિ અંબા માતાનું મંદિર પણ આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ ઇમારત છે, જૂની પુરાણી ઇમારત છે, બરાબર. એનું લોખંડની ડિઝાઇન જુઓ તમે, લોખંડની ડિઝાઇન તમે જુઓ. આપણો લાલ ટાવર, આપણું ઘર લાલ ટાવર નજીક છે. આપણે ગંભીરસિંહ દાદાની પ્રતિમા છે, જે સાવિત્રી માતા, જે હર્ષદ ગઢેશ્વરમાં રાવણ સમય રિદ્ધિ સિદ્ધિ દાદા, ગણપતિ કાર્તિક મહારાજ, રામદેવ દાદા, અન્નપૂર્ણ માતા, લાભેશ્વર મહાદેવનું મંદિર છે. રાજરાજેશ્વરમાં, નર્મદામાં, ગંગામાં, દુર્ગેશ્વર, સિદ્ધનમાં, યક્તેશ્વરમાં, ઝારખંડ, ગુપ્તેશ્વર, રક્તેશ્વર, રાજરાજેશ્વર, લલિતાંબામાં, જગતજનની, માનવ દુર્ગામાં. આ બાજુ મહાકાળી માતાનું ચૈત્ર મહિનામાં, ચૈત્ર નવરાત્રિ પર મેળો ભરાય છે. મહાકાળિકા માતાનું મંદિર છે, બરાબર. ને આ રસ્તાને દરબાર રોડ કહે. આ રસ્તાને મેઇન રસ્તો દરબાર રોડ તરીકે જાણીતો હતો પહેલાંના સમયે. નગર યાત્રા કે જે વખતે દરબાર રસ્તો રાજા વખતનો આ દરબાર રોડ છે, તેના અમુક જૂના પુરાણા મકાન છે. આની પાછળ આવેલું છે આપણું નવાપરા ભટ્ટ શેરી, સાંઈ બાબાના મંદિર પાસે આપણું ઘર. હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. આપણે સીધા જઈને પછી વળીશું, બરાબર. આ દરબાર રોડ આવેલો છે. જય ગણપત દાદા. આ આપણું આપણે ટૂંકમાં તમને રાજપીપળાના થોડોક ભાગ બતાવ્યો. નર્મદા જલ વરાળ છે. અહીં પણ માતાજીનું, લક્ષ્મીનારાયણ ભગવાન મંદિર, અહીં રત્ન ગણેશ ભગવાનનું બહુ જૂનું પુરાણ મંદિર. જય રત્ન ગણેશ પ્રભુ, શ્રી ગણેશાય નમઃ. અહીં ઉભો રહે. શ્રી નવાપરામાં આપણા ઘર પાસે. જય માતાજી, સૌનું કલ્યાણ. નવાપરા ભટ્ટ શેરીમાં નાના ટેણીઓ આવે છે સાયકલ લઈને, એ લોકોને આપણે પહેલાં નીકળી જવા. જો આ છૂટા કરીને આવે છે. હવે પાછળ જોજો, કશું નહીં, એ બાજુ જોજો તારા બાજુ.